નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 11 કોમર્સ 8 તારીખે તમારે વિદ્યાર્થી મિત્રો શેનું પેપર છે? અર્થશાસ્ત્રનું પેપર છે, એકમ કસોટીનું 25 માર્ક્સનું। તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો, જો તમે 11મા ધોરણમાં છો તો કયું ચેપ્ટર આવશે? જે તમારું ત્રીજું ચેપ્ટર છે માંગ, એ તમારી પરીક્ષામાં પૂછાશે એકમ કસોટીમાં 25 માર્ક્સમાં। તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરીશ, સોલ્યુશન પણ આપીશ। તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ફટાફટ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી છે, વિભાગ સી છે, વિભાગ ડી, વિભાગ ઈ, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। સૌથી પહેલા આપણે વિભાગ એ જોઈશું, એમાં તમારે વિકલ્પો પૂછાશે। તો અહીંયા તમે સ્ક્રીનશોટ લેતા રહેજો। એવું હોય તો વિદ્યાર્થી મિત્રો કે માંગને અસર કરતા પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? 4 વિભાગમાં। એના પછી માંગ રેખાનો ઢાર કેવો હશે વિદ્યાર્થી મિત્રો? ઋણ ઢાર હશે। એના પછી છે કે હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે? તો એને આપણે કહીશું વિદ્યાર્થી મિત્રો ગિફન વસ્તુ। એના પછી છે માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો હોય છે? તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 5। કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત છે। કિંમત ઓછી હશે માંગ વધશે, કિંમત વધારે હશે માંગ ઓછી હશે, બરાબર। તો વ્યસ્ત સંબંધ છે। પૂરક વસ્તુ કેવી હશે વિદ્યાર્થી મિત્રો? પૂરક વસ્તુ જોડાયેલી હશે। માંગનું વિસ્તરણ માંગ રેખા પર કઈ તરફ જોવા મળશે? તો નીચેની તરફ જોવા મળશે। એના પછી છે નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી? તો પુરવઠા સાથે કોઈ જ સંબંધ નથી વિદ્યાર્થી મિત્રો। માંગનો નિયમ કોણે આપ્યો હતો? તો આલ્ફ્રેડ માર્શલે આપ્યો હતો। વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગ દ્વારા થતી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુની માંગ કેવી હશે? વધારે હશે। વસ્તુની કિંમત વધારે હશે, પણ જે લોકો પાસે પૈસા હશે તો એ લોકો તો વસ્તુ ખરીદવાના જ છે, તો વસ્તુની માંગ કેવી હશે? વધારે હશે, બરાબર। તો 10 વિકલ્પો હતા, એનામાંથી 2 થી 3 વિકલ્પો તમારી પરીક્ષામાં પૂછાશે। એના પછી જો આપણે એક વાક્યની વાત કરીએ તો માંગ એટલે શું? બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો, કોઈ એક ચોક્કસ સ્થળે, સમયે, કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી। એના પછી બીજો ક્વેશ્ચન છે કે માંગની આવક સાપેક્ષતા એટલે શું? તો એનો જવાબ શું લખ્યો છે કે વ્યક્તિની આવકમાં થતા ટકાવારી ફેરફારના સંદર્ભમાં વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને, જે વ્યક્તિની આવકમાં જે ટકાવારી ફેરફાર થશે અને વસ્તુની માંગમાં જે ટકાવારી ફેરફાર થશે, બંનેને ગુણોત્તર એટલે કે ડિવાઈડ કરવાના, તો એને આપણે કહીશું વસ્તુની માંગની આવક સાપેક્ષતા। એના પછી પ્રતિમૂલ્ય સાપેક્ષતા તમે જોઈ શકો છો, તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો। માંગનું વિસ્તરણ સંકોચન ક્યારે શક્ય બનશે? તો જ્યારે અન્ય પરિબળો યથાવત રહેશે પણ વસ્તુની કિંમતમાં જો ફેરફાર થશે ત્યારે। માંગમાં વધારો ઘટાડો ક્યારે થાય? તો વધારો ઘટાડો કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોમાં જો ફેરફાર થાય ત્યારે શક્ય બને છે। એના પછી જે માંગનો નિયમ સાથી શરતી નિયમ કહેવાય છે, તો કારણ કે જે પ્રતિષ્ઠા મૂલ્યવાળી અત્યંત સસ્તી કે ગિફન વસ્તુઓ માટે જે માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં માંગનો નિયમ લાગુ પડતો નથી એના માટે। એના પછી છે માંગ વિધેય એટલે શું? બરાબર। આ સ્વાધ્યાયના પ્રશ્નો છે, તમને ઓલરેડી તમને મળી જશે, અથવા તો જો તમારી પાસે ડાયજેસ્ટ ના હોય તો સારા મિત્ર એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી દેજો। એમાં બધાના જ સરસ મજાના સાચા આન્સર આપેલા છે, તો એમાંથી પણ તમે લખી શકશો। તો જે 2 માર્ક્સના પ્રશ્ન છે એ અહીંયા તમે જોઈ શકો છો। માંગ વિધેય એટલે શું? અવેજી અસર એટલે શું? ગિફન વસ્તુ એટલે શું? વ્યક્તિગત માંગ એટલે શું? બજાર માંગ, મૂલ્ય સાપેક્ષતા, પ્રતિષ્ઠા મૂલ્ય અને માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતોના નામ। એના આન્સર પણ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા। અવેજી અસર એટલે શું? એના પછી અહીંયા તમે જોઈ શકો છો ગિફન વસ્તુ એટલે શું, એનો તમારે જો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો। વ્યક્તિગત માંગ એટલે શું? એના પછી તમે જોઈ શકો છો બજાર માંગ એટલે શું। એના પછી જે મુદ્દાસર પ્રશ્નોની વાત કરીએ તો એમાં આ 5 મુદ્દાસર છે, એનામાંથી કોઈ પણ 1 અથવા 2 તમારી પરીક્ષામાં પૂછાઈ જાય। એમાં બીજા નંબરનો અને ચોથા નંબરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ તમે સરસ રીતના કરી દેજો। અને વિસ્તારપૂર્વક જોવા જઈએ તો અહીંયા વિસ્તારપૂર્વકમાં પણ આ 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો। એમાં આઈ થિંક પહેલો અને ચોથા નંબરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ 2 પહેલો અને ચોથા નંબરનો તમે કરી દેજો। આના આન્સર પણ તમને વિદ્યાર્થી મિત્રો મળી રહેશે સારા મિત્ર એપ્લિકેશન ઉપર, અથવા ડાયજેસ્ટમાં પણ મળી રહેશે।
જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો. એના સિવાય ઇકો, BA, એકાઉન્ટ, સ્ટેટ, અંગ્રેજી એની જો એકમ કસોટી હશે એનો પણ જો તમારે જોતો હોય વિડીયો તો તમારે શું કરવાનું છે, આ વિડીયોને શેર કરજો. તો એ વિડીયો પણ હું તમને બનાવી આપીશ. વિદ્યાર્થી મિત્રો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. સબસ્ક્રાઇબ કરી દેજો, દોસ્તો સાથે શેર કરજો. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.